આજે તો મોર્નિંગ થઈ ગયું હતું મસ્ત મજાનું પરિબેનના બર્થડે વિશ થી, એટલે ફટાફટ એને બર્થડે વિશ કરી દીધો. તમે બધાએ કરી દેજો. અને પછી શાંતિથી બેઠી હતી ને તો મમ્મી જોઈ તો ન હોય, એટલે આપણે ગુવાર પકડાવી દીધો કે હાલ ફટાફટી કે સુધાર નાખ. પછી એક બધું કામ કરીને શાંતિથી બેઠી હતી તો અદીબેનનો ફોન આવી ગયો કે હાલો મને હવે કોલેજેથી તેડી જાવ. એટલે હું, શ્રેયા ને પરી ત્રણેય નીકળી ગયા હતા અદીબેનના કોલેજે એને તેડવા જવા. તો પરિબેન કે દીદી ખાલી મને કોલેજે જ લઈ જવાની છે, આજ તો મારો બર્થડે છે, ક્યાંક લઈ તો જાઓ. એટલે મેં કીધું સારું હાલ ગાર્ડનમાં લઈ જાઉં તને થોડીક વાર હિંચકા બીચકા ખવડાવું. ત્યાં તો એ ગાર્ડન જોઈને ગાંડી થઈ ગઈ હતી. પછી મને કે હાલો હવે થોડીક વાર હિંચકામાં બેહાડો, કે હિંચકા પૂરા થઈ જાય ને એટલે પછી મને લસરપટ્ટી પણ ખવડાવજો. મેં કીધું સારું હાલ લસરપટ્ટીમાં હવે હાલ હિંચકા બહુ ખાઈ લીધા. એટલે ફટાફટ એને લસરપટ્ટીમાં બેહાડી દીધી. નીચે ઉતારીને ત્યાં તો એ ટ્રેન જોઈ ગઈ, એટલે ટ્રેનમાં બેહવું હતું. એટલે ફટાફટ ટ્રેનમાં બેહાડી દીધી. નીચે ઉતરીને જોયું ને ત્યાં તો એ બેન ખિસકોલા પકડવા માંડી. મેં કીધું હાલ હવે બપોરે થઈ ગયા, ઘર ભેરી થા, પેટમાં પડી ગયો ખાડો. ઘરે આવીને જોયું ને ત્યાં તો થાળી મસ્ત મજાની સજાવેલી જ હતી. ખાઈ પીને આપણે તો ગોટાઈ જ ગયા. પછી ઉઠીને જોયું ને ત્યાં તો સોલારવાળા ભાઈ આવી ગયા હતા ને, એટલે એનું કામ કરતા હતા ને આપણે આપણું કામ કરવાનું હતું. અદીબેનને લઈને જવાનું હતું બજારમાં, કેમ કે એને ચપ્પલ લેવા હતા. ચપ્પલ તો એને કેટલા જોઈએ કાંઈ ખબર નથી પડતી ને ઓલા ભાઈ તો એ ખાંડી એક ઢગલો કરી દીધો ને ત્યારે એને એક માન પસંદ આવ્યું. એ ફાઇનલી પસંદ આવી ગયું. સારું થયું, બાકી મને એમ હતું કે આજ તો પસંદ જ નહીં આવે. એટલે લઈને થઈ ગયા હતા આપણે ઘર તરફ હાલતા. અને ટાવરમાં જોયું ને તો 6:30 વાગી ગયા. તો મેં કીધું હાલ જલ્દી પરીના બર્થડેમાં આપણે કેક કટિંગ કરવા જવાનું છે. ત્યાં જઈને જોયું ને તો એ બેન કેક કટિંગ કરવા માંડ્યા હતા અને બધાને ખવડાવતા હતા. હાલો હવે અમે ખાઈ લઈને ત્યાં લગી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો ફોલો કરવાનું ન ભૂલતા. ટાટા બાય બાય.